નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે જોઈશું કે ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેતા ધારાસભ્ય એવા ચૈતર વસાવા। જે આ મિત્રો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના એમએલએ એવા ચૈતર વસાવાનું સભ્યપદ રદ થશે કે નહીં? તો આ મિત્રો તમને ખબર જ હશે કે હમણાં 10 થી 15 દિવસ પહેલા જે ધારાસભ્ય ઉપર એવા પ્રહારો કરવામાં આવે છે કે તેણે 2023માં વનકર્મી ઉપર ધાક ધમકી અને બંદૂકથી ફાયરિંગ કર્યાના આરોપ નાખવામાં આવ્યા છે। તેથી તેને 10 થી 15 દિવસ પહેલા હાઈકોર્ટે ચૈતર વસાવા અને અન્ય તેની સાથે 8 એટલે કે કુલ 9 વ્યક્તિઓની ધરપકડ કરી અને તેને જેલની અંદર રખાયા છે। જે આ મિત્રો ચૈતર વસાવાના અને તેની સાથે અન્ય 9 તેમાં તેની પત્ની શકુંતલાબેન વસાવા પણ સામેલ છે। તો મિત્રો આમાં વાત એ છે કે તેની પત્નીને એક 18 વર્ષનું નાનું બાળક પણ છે, તો તેને પણ તેની સાથે લઈ જવામાં આવ્યા છે। તો શું આ મિત્રો કેટલું યોગ્ય છે? તેથી આપના આગેવાનોનું કહેવું એવું છે કે શું આ મહિલાને આ જેલમાં રાખવા કેટલા યોગ્ય છે? અને આ મિત્રો જો આદિવાસી સમાજને અહીંથી ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી તો રજૂઆત કરી આવ્યા છે, અને જો અહીંથી પણ ન્યાય નહીં મળે તો આગળ તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે। અને તેઓના મુખ્ય વ્યક્તિ એવા જે આમ આદમી પાર્ટીના ડાયરેક્ટર એટલે કે અરવિંદ કેજરીવાલ, જે દિલ્હીના પૂર્વ સીએમ છે, તેનો પણ સહારો લઈ અને સુપ્રીમ કોર્ટમાં પણ તેની રજૂઆત કરશે તેવી શક્યતા છે। અને આ મિત્રો હાલમાં તેનું પદ રદ થયું નથી હજી, અને રદ થવાની પૂરેપૂરી સંભાવના છે। તેથી જો તેનું સભ્યપદ રદ થશે તો ડેડિયાપાડાના વિસ્તારો અને આદિવાસી સમાજમાં ખૂબ મોટા પાયે નુકસાની વેઠવી પડશે તેવો પણ વારો આવી શકે છે। તો આપના કાર્યકર્તાઓ અને તેના વકીલોએ ઘણી વખત હાઈકોર્ટમાં અરજી કરેલ છે, પણ હજી સુધી ત્યાંથી ન્યાય મળ્યો નથી। તેથી હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ અને તેની ઉપર જે આ આરોપો નાખવામાં આવ્યા છે તે કેટલા યોગ્ય છે। અને આ મિત્રો તમને ખબર જ હશે કે વનકર્મી ઉપર કોઈ પણ રીતે કોઈ આડઅસર કરે તો તેનું પરિણામ કેવું છે। તો મિત્રો આપણે તો સામાન્ય વ્યક્તિ કહેવાય, અને આ તો એમએલએ છે, છતાં પણ તેને સરકાર નથી છોડતી। તો આ મિત્રો એક વાત ખાસ જણાવવાની કે આ મિત્રો અત્યાર સુધી ચૈતર વસાવાનું સભ્યપદ રદ નથી થયું, અને આ તો હવે એ જોવાનું રહ્યું કે આદિવાસી સમાજના લોકો અને તેના ધારાસભ્યો અને આગેવાનો શું ચૈતર વસાવાને ન્યાય અપાવી શકશે અને તેની એકતા બતાવી શકશે? તો એ આગળ જોવાનું રહ્યું।